વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રક્રિયા પર આધારિત દાખલા ગણી રહ્યા છે. તો જ્યારે પ્રક્રિયા પર આધારિત દાખલા ગણતા હોય ત્યારે તમને સ્ટેપ કીધેલા. પહેલું સ્ટેપ પ્રક્રિયા લખો, બીજું સ્ટેપ પ્રક્રિયા સંતુલિત કરો, ત્રીજું તમને જે માહિતી આપેલો હોય એ માહિતીના મોલ ગણો. ચોથું સ્ટેપ હતું કે જે માહિતીના મોલ ગણ્યા હોય એ માહિતીના મોલ સંતુલિત સમીકરણનો ઉપયોગ કરીને મોલના આધારે જે પ્રશ્ન પૂછ્યો છે એના મોલ ગણો. અને સ્ટેપ નંબર 5, એ તમને મોલ મળી ગયા એના પછી તમને જે પૂછ્યું છે એમાં રૂપાંતર કરી દો. હવે આપણે કેસ નંબર 3 જોઈએ, જેમાં એકથી વધુ પ્રક્રિયક વિશે માહિતી આપેલ હોય. એકથી વધુ પ્રક્રિયક વિશે તમને માહિતી આપેલ હશે, એટલે એકથી વધુ પ્રક્રિયકના તમને મોલ આપ્યું હશે અથવા વજન આપેલા હોય. જે પણ આપ્યું હોય તમારે એમાંથી મોલ ગણી લેવાના. તો પહેલી વસ્તુ યાદ રાખજો, તમને જે પણ ઇન્ફોર્મેશન આપી હોય, તમને એકથી વધુ પ્રક્રિયકમાં જે પણ માહિતી આપી હોય એના મોલ ગણ લેવાના. પહેલામાં પણ એવું કહેતા હતા ને, જેની માહિતી આપી એના મોલ ગણ લેતા. ત્રીજું સ્ટેપ હતું ફર્સ્ટ સ્ટેપ પ્રક્રિયા લખો, આમાં પણ એવું ફર્સ્ટ સ્ટેપ પ્રક્રિયા લખો. સેકન્ડ સ્ટેપ પ્રક્રિયા સંતુલિત કરો, તો આમાં પણ સ્ટેપ સેકન્ડ સંતુલિત કરો. પેલામાં ત્રીજું જે પ્રક્રિયકના આપેલા હતા એના મોલ ગણો, જે માહિતી આપેલી હોય તો અહીંયા મોલ જ માહિતી આપી દેશો. જે વજન કે બીજું જે પણ માહિતી આપી હોય એના મોલ ગણ નાખો બંને પ્રક્રિયકના. હવે આ બે પ્રક્રિયકમાંથી સૌ પ્રથમ તમારે એવું નક્કી કરો કે કયો પ્રક્રિયક પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે, વપરાઈ જશે, અને કયો પ્રક્રિયક પ્રક્રિયાને અંતે બાકી રહેશે. તો જે બે પ્રક્રિયક છે એમાંથી કયો પ્રક્રિયક એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જશે અને કયો પ્રક્રિયક એ પ્રક્રિયાને અંતે બાકી રહેશે એ તમે નક્કી કરવાનું છે. એટલે બરાબર ધ્યાન આપજો. ના ખબર પડે તો પણ બરાબર ધ્યાનથી સાંભળ્યા કરો. દાખલો ગણાઈશ એટલે દાખલો આવડી જશે. તમારે બે પ્રક્રિયક હોય તો બે પ્રક્રિયકમાંથી એક પ્રક્રિયક એવો હશે કે જે પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જશે અને બીજો પ્રક્રિયક એવો હશે કે પ્રક્રિયા પતી ગયા પછી પણ બાકી રહેશે. તો તમારે એ નક્કી કરવું પડશે કયો પ્રક્રિયક એ બાકી રહેશે અને કયો સંપૂર્ણ વપરાઈ જશે. તો બે પ્રકારના પ્રક્રિયા છે. લિમિટિંગ રિએજન્ટ, એને ગુજરાતીમાં કહેવાય સીમિત પ્રક્રિયક. તો જે લિમિટિંગ રિએજન્ટ હશે એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જશે. બીજો રિએજન્ટ આવશે, એને કહીશું આપણે એક્સેસ રિએજન્ટ, વધારાનો રિએજન્ટ. એક્સેસ રિએજન્ટ છે એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ પ્રક્રિયા પતી ગયા પછી પ્રક્રિયાને અંતે એક્સેસ રિએજન્ટ વધારાનો રિએજન્ટ હશે, વધારાનો પ્રક્રિયક હશે, એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાય નહીં, એટલે પ્રક્રિયા થઈ ગયા પછી પણ પ્રક્રિયાને અંતે બાકી રહેશે. તો બે પ્રક્રિયક હશે, એમાંથી જે પ્રક્રિયક પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય એને આપણે શું કહીશું? લિમિટિંગ રિએજન્ટ. તો યાર જો લિમિટિંગ રિએજન્ટ એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાય, લિમિટમાં હોય. એટલે એક્સેસ વધારાનો હોય એટલે પ્રક્રિયા થઈ ગયા પછી પણ બાકી રહેશે. તો કયો પ્રક્રિયક બાકી રહેશે, કેટલો બાકી રહેશે, નિપજ કેટલી બનશે, એ બધી જ ગણતરી યાદ રાખજો લિમિટિંગ રિએજન્ટને આધારે કરવામાં આવે છે. તો આ વસ્તુ યાદ જો દાખલામાં ગણતરી કોના આધારે કરવામાં આવે છે? તો કે લિમિટિંગ રિએજન્ટને આધારે દાખલાની ગણતરી કરવામાં આવે છે. તો સૌથી પહેલા જ પ્રશ્ન એવો ઉત્પન્ન થાય કે લિમિટિંગ રિએજન્ટ કે એક્સેસ રિએજન્ટ કયું છે, કેવી રીતે નક્કી કરવામાં આવશે? તો બધાનું ધ્યાન અહીંયા તમને પહેલા નક્કી કરીએ. લિમિટિંગ રિએજન્ટ નક્કી કરો. તો બધાનું ધ્યાન અહીંયા એક પ્રક્રિયા તમને આપી છે પ્રશ્નમાં કે A + 2B gives C. આ પ્રક્રિયા આપી છે. તો તમને જે રાસાયણિક પ્રક્રિયા લખો, રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરો. તો અહીંયા A કોઈ પ્રક્રિયક છે, B કોઈ પ્રક્રિયક છે અને C કોઈ નિપજ છે. કોણ છે ખબર નથી. તો આ પ્રક્રિયા એ બેલેન્સ કેમિકલ ઇક્વેશન છે. અને તમને દાખલામાં એવું આપેલ છે કે A ના 5 મોલ છે અને B ના 8 મોલ છે. એટલે તમને દાખલામાં એવું આપ્યું છે કે A ના 5 મોલ અને B ના 8 મોલ વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ C બને છે. તો આમાંથી કયો પ્રક્રિયક A
લિમિટિંગ રિએજન્ટ છે અને કયો પ્રક્રિયક એ એક્ઝેસ રિએજન્ટ છે. તો બરાબર ધ્યાન આપજો. જ્યારે એકથી વધુ પ્રક્રિયક વિશે તમને માહિતી આપી હોય ત્યારે સૌથી પહેલા તમારે એ નક્કી કરવાનું કે આમાંથી કયો પ્રક્રિયક એ લિમિટિંગ રિએજન્ટ છે અને કયો પ્રક્રિયક એ એક્ઝેસ રિએજન્ટ છે. તે કેવી રીતે નક્કી કરશો? તો બરાબર ધ્યાન આપજો કે આ આપેલ મોલ હોય, શરૂઆતમાં તમને જે મોલ દાખલામાં આપેલા હશે એ મોલને ભાગાકાર કરવાનો. શાના ભાગાકાર કરવાના? તો સમતુલિત સમીકરણમાં જે તત્વ યોગમિત્ય ગુણાંક છે ને એ, જો શરૂઆતના એ પ્રક્રિયક એ ના કેટલા મોલ આપ્યા છે? 5. આનો તત્વ યોગમિત્ય ગુણાંક કેટલો છે? 1. તો 5/1. આનો જવાબ આવે છે 5. પ્રક્રિયક બી ના કેટલા મોલ દાખલામાં આપ્યા છે? 8. આ સમતુલિત રાસાયણિક સમીકરણ તત્વ યોગમિત્ય ગુણાંક કેટલા છે? 2, 4. આ બે માંથી જે મૂલ્ય ઓછું હોય તો આ બેમાંથી કયું 5 અને 4 માં કયું ઓછું છે? 4. તો આ કહેવાય લિમિટિંગ રિએજન્ટ અને આ છે એક્ઝેસ રિએજન્ટ. તો બરાબર ધ્યાન આપજો. તો લિમિટિંગ રિએજન્ટ કેવી રીતે નક્કી કરવાના? પ્રક્રિયકના પ્રશ્નમાં આપેલ શરૂઆતના મોલમાંથી પ્રક્રિયકના પ્રશ્નમાં આપેલ શરૂઆતના મોલમાંથી સમતુલિત સમીકરણ જે હોય એ સમતુલિત સમીકરણના તત્વ યોગમિત્ય ગુણાંક, એને અહીંયા જે તત્વ યોગમિત્ય ગુણાંક હોય એ તત્વ યોગમિત્ય ગુણાંક વડે ભાગવાથી, જે તત્વ યોગમિત્ય ગુણાંક હોય એના વડે ભાગવા નાખો. ભાગવાથી એટલે કહેવાય મળતા ગુણોત્તરથી અથવા ભાગવાથી મળતા મૂલ્યમાં જેનું મૂલ્ય ઓછું હોય તે લિમિટિંગ રિએજન્ટ છે. તો જો એકથી વધુ પ્રક્રિયક વિશે માહિતી આપી હોય તો તમારે સૌથી પહેલા નક્કી કરવું પડશે કયો પ્રક્રિયક એ લિમિટિંગ રિએજન્ટ છે અને કયો પ્રક્રિયક એ એક્ઝેસ રિએજન્ટ છે. ચલો ધ્યાન આપો. આનો મતલબ શું થાય? ના દેખો, ચલો આ પ્રક્રિયા છે A + 2B gives C. તમને શરૂઆતમાં A ના 5 મોલ અને B ના 8 મોલ આપેલા છે. શરૂઆતમાં A ના કેટલા મોલ છે? 5 મોલ અને B ના 8 મોલ તમને આપી દીધા છે. હવે તમને એવું નક્કી કરવું છે કે કયો પ્રક્રિયક બાકી રહેશે અને કેટલો બાકી રહેશે. તો પ્રક્રિયક A અને B માંથી કયો પ્રક્રિયક બાકી રહેશે, કેટલો બાકી રહેશે, કયો પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જશે. તો તમારે પહેલા લિમિટિંગ રિએજન્ટ કેવી રીતે નક્કી કરવાના? તો અહીંયાથી નક્કી ના કરી દેતા 5 અને 8 આવું જોઈને નક્કી ના કરી દેતા કે આ 5 છે, 8 છે, આ ઓછો છે એટલે આ લિમિટિંગ છે. ના, શું કરવાનું? આ સમતુલિત સમીકરણ આપેલા મોલ છે, દાખલામાં કેટલા આવે છે? 5 ભાગ્યા તત્વ યોગમિત્ય ગુણાંક કરો 5. 8 મોલ આપ્યા છે, તત્વ યોગમિત્ય ગુણાંક કેટલા? 2 ભાગ્યા કરો તો 4. તો 5 અને 4 માં 4 નું મૂલ્ય ઓછું છે એટલે આ લિમિટિંગ રિએજન્ટ છે અને આ એક્ઝેસ રિએજન્ટ છે. બોલો, પહેલો પોઈન્ટ ખબર પડી? સમીકરણ લખો, સમતુલિત સમીકરણ લખો, પછી શું કરવાનું? બે પ્રક્રિયક વિશે જે માહિતી આપે છે એ બે મોલમાંથી કયો પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ છે અને કયો રિએજન્ટ એ એક્ઝેસ રિએજન્ટ છે એ નક્કી કરવાનું. વપરાતા મોલ, વપરાતા મોલ. બરાબર ધ્યાન આપજો. એક એક્ઝેસ રિએજન્ટ છે, એક લિમિટિંગ રિએજન્ટ છે. લિમિટિંગ રિએજન્ટ
પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય. યાદ રાખજો, લિમિટિંગ રિએજન્ટ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય. તો બોલો આ એ અને બી માંથી લિમિટિંગ રિએજન્ટ કોણ છે? બી. તો પ્રક્રિયક બી એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જશે. તો બોલો બી ના શરૂઆતના મોલ કેટલા છે? 8. તો 8 મોલ વપરાઈ જશે. બાકી રહેલા મોલ, લિમિટિંગ રિએજન્ટ શરૂઆતના કેટલા મોલ હતા? 8. વપરાયા કેટલા? 8. ત્યારે જો લિમિટિંગ રિએજન્ટ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય, બાકી રહેતા નથી. પણ જે એક્ઝેસ રિએજન્ટ છે ને એ તો પ્રક્રિયાને અંતે બાકી રહે. તો એક્ઝેસ પ્રક્રિયક એ બાકી રહેશે. કેટલો બાકી રહેશે ગણવું હોય તો યાદ રાખજો, કોઈ પણ ગણતરી, કોઈ પણ પ્રશ્નનો જવાબ એ કોના આધારે આપવાનો? લિમિટિંગ રિએજન્ટને આધારે આપવાનો. કોના આધારે આપવાનો? લિમિટિંગ રિએજન્ટ. કેવી રીતે જુઓ, પ્રક્રિયક બી ના બે, આ સમીકરણ જો, આ સંતુલિત રાસાયણિક સમીકરણ છે, બેલેન્સ કેમિકલ ઇક્વેશન, એના આધારે જોવાનું. જો પ્રક્રિયક બી ના 2 મોલ વપરાય તો એના કેટલા મોલ વપરાશે? 1 મોલ. તો 8 મોલ વપરાય તો કેટલા વપરાય એ ગણતરી કરવાની. તો પ્રક્રિયક બી ના મોલ, પ્રક્રિયક બી ના વપરાતા મોલ અને પ્રક્રિયક એ ના વપરાતા મોલ. તો સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી જોવાનું કે જો પ્રક્રિયક બી ના 2 મોલ વપરાય તો એના કેટલા વપરાય? 1. તો પ્રક્રિયક બી ના કેટલા મોલ વપરાય છે? 8 મોલ વપરાય છે. તો પ્રક્રિયક એ ના વપરાતા મોલ કેટલા? તો 1 ગુણ્યા 8 ભાગ્યા 2 એટલે 4 મોલ એ વપરાશે. તો બોલો એના કેટલા મોલ વપરાશે? 4. તો બોલો એના શરૂઆતના મોલ કેટલા હતા? 5. વપરાશે કેટલા? 4. તો બાકી કેટલા રહેશે? તો શરૂઆતના મોલ કેટલા હતા? 5. વપરાતા કેટલા? 4. તો બાકી કેટલા રહેશે? 5 - 4 1. એક્ઝેસ રિએજન્ટ હંમેશા પ્રક્રિયાને અંતે બાકી રહે છે. બોલો ખબર પડી ગઈ? એક્ઝેસ રિએજન્ટ હંમેશા પ્રક્રિયા પતી ગયા પછી બાકી રહેશે. કેટલા બાકી રહેશે? 1 મોલ. બીજો પ્રશ્ન પૂછાય, નિપજ સી કેટલું ઉત્પાદન થશે? નિપજ સી ના કેટલા મોલ ઉત્પન્ન થશે? તો જુઓ, સંતુલિત સમીકરણને આધારે જુઓ, કોઈ પણ દાખલો કોના આધારે ગણવાનો? લિમિટિંગ રિએજન્ટને આધારે દાખલો થાય. યાદ રાખજો, દાખલો કોના આધારે થાય? લિમિટિંગ રિએજન્ટને આધારે દાખલો થાય. તો જુઓ, ધ્યાન આપજો, 8 મોલ બી વપરાય, સોરી 2 મોલ, આ સંતુલિત 2 મોલ બી વપરાય છે તો એ સી કેટલા બનશે? 1 મોલ. જો પ્રક્રિયક બી ના વપરાતા મોલ અને નિપજ સી ના ઉત્પન્ન થતા મોલ. બોલો પ્રક્રિયક બી ના વપરાતા મોલ 2 મોલ વપરાય તો નિપજ સી ના કેટલા મોલ મળે? 1 મોલ. જો પ્રક્રિયક બી ના 2 મોલ વપરાય તો નિપજ સી ના 1 મોલ ઉત્પન્ન થાય છે. તો જો આના 8 મોલ વપરાય તો આ કેટલા મોલ ઉત્પન્ન થાય? જો પ્રક્રિયક બી ના 2 મોલ વપરાય તો નિપજ સી ના 1 મોલ ઉત્પન્ન થાય છે. તો 8 મોલ વપરાય તો કેટલા ઉત્પન્ન થાય? 1/2. તો 4 મોલ સી ઉત્પન્ન થાય છે. ખબર પડી ગઈ? એટલે તમે હવે જોશો ને તો હવે તમને પેલું આગળ જે બનાવ્યું હવે સમજાશે ધીરે ધીરે. જો મેં તમને શું કીધેલું, કોઈ પણ દાખલો આ લિમિટિંગ રિએજન્ટ વાળો દાખલો છે એવું કેવી રીતે ખબર પડશે? કેસ 3 એટલે લિમિટિંગ રિએજન્ટ વાળો દાખલો. તો જો 1 થી વધુ પ્રક્રિયકના મોલ આપ્યા હોય, વજન આપ્યા હોય, એટલે 1 થી વધુ પ્રક્રિયક વિશે માહિતી આપી હોય ત્યારે લિમિટિંગ રિએજન્ટનો દાખલો છે. આ દાખલામાં પહેલા કરતા હતા એમાંથી તમારે પહેલા શું નક્કી કરવું પડશે? તો સૌ પ્રથમ તમારે એ નક્કી કરવું પડશે કે કયો પ્રક્રિયક પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે
અને કયો પ્રક્રિયક એ પ્રક્રિયાને અંતે બાકી રહે છે. એટલે કયો પ્રક્રિયક એ લિમિટિંગ રિએજન્ટ છે અને કયો પ્રક્રિયક એક્ઝેસ રિએજન્ટ છે એ તમારે નક્કી કરવું પડશે. લિમિટિંગ રિએજન્ટ હોય એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે. એક્ઝેસ રિએજન્ટ હોય તે પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાતો નથી, પ્રક્રિયાને અંતે બાકી રહે છે. દાખલાની કોઈ પણ દાખલો તમને પૂછ્યો હોય, લિમિટિંગ રિએજન્ટના આધારે જ ગણતરી કરવામાં આવે છે. કયો પ્રક્રિયક બાકી રહેશે, કેટલો બાકી રહેશે, કઈ નિપજ બનશે, કેટલી બનશે, જે પણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હોય એ લિમિટિંગ રિએજન્ટને આધારે જ ગણવાનો રહેશે. આવડશે? ચલો, તો લિમિટિંગ રિએજન્ટ કેવી રીતે નક્કી કરવાનો? તો દાખલામાં તમને શરૂઆતના જે મોલ આપ્યા હોય એ મોલને સમતુલિત સમીકરણના જે તત્વો યુગ્મિત્ય ગુણાંક હોય એના વડે ભાગો અને પછી જેનું મૂલ્ય ઓછું હોય એ લિમિટિંગ રિએજન્ટ છે. તો જો પ્રક્રિયકના પ્રશ્નમાં આપેલા શરૂઆતના મોલમાંથી સમતુલિત સમીકરણના તત્વ યુગ્મિત્ય ગુણાંક વડે ભાગવાથી જેનું મૂલ્ય ઓછું મળે એ લિમિટિંગ રિએજન્ટ છે. ઓકે, એક આવો દાખલો ગણ્યો. બીજો એક પ્રશ્ન ગણીએ. લખો છો ક્વેશ્ચન, 5 મોલ સલ્ફર ડાયોક્સાઇડ અને 5 મોલ O2 વચ્ચે પ્રક્રિયા થઈને SO3 બને છે. તો નક્કી કરો કે કયો પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ છે અને કયો પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ અને કયો પ્રક્રિયક એ એક્ઝેસ રિએજન્ટ છે એ નક્કી કરો. કયો પ્રક્રિયક પ્રક્રિયાને અંતે કેટલા ગ્રામ બાકી રહેશે? બે પ્રશ્ન છે. કયો પ્રક્રિયક પ્રક્રિયાને અંતે કેટલા ગ્રામ બાકી રહેશે? નિપજ SO3 કેટલા ગ્રામ મળશે? આ બધા સવાલો પૂછી લીધા છે. જે પણ પ્રકારના પ્રશ્નો પૂછાય, હવે જો રકમ વાંચો તો 5 મોલ સલ્ફર ડાયોક્સાઇડ અને 5 મોલ O2 વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? SO3. તો પહેલા જુઓ, તો SO2 અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને SO3 બને છે. તો પહેલા પ્રક્રિયા લખી દીધી કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. પ્રક્રિયા લખાઈ ગઈ. હવે આગળ જોઈએ તો પ્રક્રિયા સંતુલિત કરો. સ્ટેપ 2, સ્ટેપ 1 પ્રક્રિયા કરો, સ્ટેપ 2 સંતુલિત કરો. સલ્ફર અહીંયા 1, ત્યાં પણ 1, ઓક્સિજન અહીંયા 2 અને 2 4 ને ત્યાં 3. જો આવી રીતે બેલેન્સ કરજો. જો SO2 વત્તા O2, આ O2 આગળ છેલ્લા બેલેન્સ કરવાનું. SO3 અહીંયા સલ્ફર કેટલા છે? 1. આ બાજુ પણ સલ્ફર કેટલા છે? 1. સલ્ફર બેલેન્સ થઈ ગયા. અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 3 છે, તો અહીંયા કેટલા રાખવા પડશે? 1. અહીંયા 1 રાખવા માટે 1 ભાગ્યા 2 એટલે થઈ જશે 2 અને 1 3 અપોન 2 છે, તો આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. 2 વડે ગુણો તો શું આવશે? 2SO2 પ્લસ O2 યુઝ 2SO3. હવે જો તો આ સમીકરણમાં ડાઈ બાજુ સલ્ફર 2, જમણી બાજુ સલ્ફર 2, ઓક્સિજન 2 દુનિયા 4 ને 2 6, 4 ને 2 6. તો આ સમીકરણ થયું એ બેલેન્સ કેમિકલ ઇક્વેશન, સંતુલિત રાસાયણિક સમીકરણ. શરૂઆતના મોલ તમને આપેલા છે. સલ્ફર ડાયોક્સાઇડના શરૂઆતના મોલ કેટલા આપ્યા છે? 5 મોલ. O2 ના મોલ પણ કેટલા આપ્યા છે? 5 મોલ.
મોલ ના આપ્યા હોત અને બીજી કોઈ માહિતી આપી હોત તો પેલા આપણે મોલમાં રૂપાંતર કરત. તો ધ્યાન આપજો. તો આપેલા બે મોલમાં બે પ્રક્રિયક વિશે માહિતી આપી છે. એટલે લિમિટિંગ રિએજન્ટનો દાખલો છે. બે પ્રક્રિયક વિશે માહિતી આપી છે, એના પછી ખબર પડશે લિમિટિંગ રિએજન્ટનો દાખલો છે. તો આપણે સૌથી પહેલા શું નક્કી કરીશું કે આ બેમાંથી કયો પ્રક્રિયક એ લિમિટિંગ રિએજન્ટ છે અને કયો પ્રક્રિયક એ એક્ઝેસ રિએજન્ટ છે. તો બરાબર ધ્યાન આપજો. કેવી રીતે નક્કી થાય? તો આપેલા મોલમાંથી તત્વ યોગમિત્ય ગુણાંક, સમતુલિત સમીકરણના જે તત્વ યોગમિત્ય ગુણાંક એના વડે ભાગો. આ 5 છે, અહીંયા 2, 5 ભાગ્યા 2, 2.5. આ 5 અને તત્વ યોગમિત્ય કશો નથી એટલે 1, 5 ભાગ્યા 1, 5. આ બેમાં કોનું મૂલ્ય ઓછું છે? આ. તો આ લિમિટિંગ રિએજન્ટ છે અને આ એક્ઝેસ રિએજન્ટ છે. તો પહેલો પ્રશ્ન આપણો પતી ગયો કે કયો પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ છે અને કયો પ્રક્રિયક એક્ઝેસ રિએજન્ટ છે. બોલો, કયો પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ છે? સલ્ફર ડાયોક્સાઇડ. કયો પ્રક્રિયક એક્ઝેસ રિએજન્ટ છે? O2. કોઈ વાર આવું ના પૂછે, આવું પૂછે કયો પ્રક્રિયક પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જશે? તો લિમિટિંગ રિએજન્ટ હોય સલ્ફર ડાયોક્સાઇડ. કયો પ્રક્રિયક પ્રક્રિયાને અંતે પણ બાકી રહેશે? O2. એક્ઝેસ રિએજન્ટ એ પ્રક્રિયાને અંતે પણ બાકી રહેશે. શરૂઆતના મોલ, વપરાતા મોલ. લિમિટિંગ રિએજન્ટ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય. તો જો લિમિટિંગ રિએજન્ટના શરૂઆતના મોલ કેટલા છે? 5. એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય તો કેટલા વપરાશે? 5 મોલ. પ્રક્રિયાને અંતે બાકી રહેલા મોલ. શરૂઆતના મોલ કેટલા હતા? 5. વપરાયા કેટલા? 5. તો બાકી રહે કોણ? તો સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે, બાકી રહેતા નથી. તો આવો પ્રશ્ન પૂછાય તો ખ્યાલ આવી ગયો. હવે સમજો એક્ઝેસ રિએજન્ટ. હવે બીજો પ્રશ્ન પૂછે કયો પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ, કયો એક્ઝેસ. કયો પ્રક્રિયક પ્રક્રિયાને અંતે કેટલા ગ્રામ બાકી રહેશે? કોણ બાકી રહેશે? ઓક્સિજન. પણ પૂછે છે કેટલા ગ્રામ બાકી રહેશે. તો જુઓ, સંતુલિત રાસાયણિક સમીકરણને આધારે જોવાનું. 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય તો ઓક્સિજન કેટલું વપરાય? 1 મોલ વપરાય. તો સલ્ફર ડાયોક્સાઇડના વપરાતા મોલ અને O2 ના વપરાતા મોલ. તો સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી એવું કહી શકાય કે જો 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય છે તો 1 મોલ ઓક્સિજન વપરાય છે. 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય તો 1 મોલ ઓક્સિજન વાયુ વપરાય. તો જો 5 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય તો ઓક્સિજનના કેટલા મોલ વપરાશે? 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય તો O2 ના કેટલા વપરાય? 1 મોલ. તો 5 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય તો O2 ના કેટલા મોલ વપરાશે? તો કેટલા આવશે? 5 ગુણ્યા 1 ભાગ્યા 2. તો 2.5 મોલ O2 વપરાશે. તો જો O2 ના વપરાતા મોલ કેટલા આયા? 2.5 મોલ. તો બાકી કેટલા રહેશે? શરૂઆતના મોલ કેટલા હતા? 5. વપરાતા કેટલા? 2.5. તો બાકી કેટલા રહેશે? 5 માઇનસ 2.5. એક્ઝેસ રિએજન્ટ હંમેશા પ્રક્રિયાને અંતે બાકી રહે છે. ધ્યાન આપજો. તો આપણે ગણતરી કરવું હોય, દાખલામાં બતાવવું હોય, કારણ કે 4 માર્કનો દાખલો પૂછાય તો પ્રક્રિયાને અંતે બાકી રહેલા O2 ના મોલ. તો પ્રક્રિયાને અંતે બાકી રહેલા O2 ના મોલ કેટલા આવશે? તો કે ભાઈ શરૂઆતના મોલ માઇનસ વપરાતા મોલ. શરૂઆતના મોલ કેટલા છે? 5. વપરાતા મોલ કેટલા છે? 2.5. તો બાકી કેટલા રહેશે? 2.5 મોલ O2 પ્રક્રિયાને અંતે બાકી રહેશે. પણ મને એવું નહીં પૂછે, એવું પૂછે કેટલા ગ્રામ બાકી રહેશે. તો
તો કોણ બાકી રહેશે? O2. કેટલા બાકી રહેશે? તો પ્રક્રિયાને અંતે બાકી રહેલા O2 ના મોલ. બાકી રહેલા O2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ, તો બાકી રહેલા O2 ના મોલનું સૂત્ર શું થશે? બાકી રહેલા O2 નું વજન ગ્રામમાં ભાગ્યા O2 નો અણુભાર. ચલો, બાકી રહેલા O2 ના મોલ કેટલા છે? 2.5. બાકી રહેલા O2 નું વજન ગ્રામમાં ભાગ્યા O2 નો અણુભાર. ઓક્સિજન નો અણુભાર કેટલો છે? 16 દુ 32. તો ધેરફોર બાકી રહેલા O2 નું વજન કેટલું થશે? 2.5 ગુણ્યા 32. ગ્રામ O2 બાકી રહેશે. બીજો એક પ્રશ્ન પૂછ્યો છે, નિપજ SO3 કેટલા ગ્રામ મળશે? તો પણ સમતુલિત સમીકરણને આધારે જવાબ આપવાનો. જો 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય તો 2 મોલ SO3 નિપજ બને. તો જુઓ, આ એક પતી ગયો પોઈન્ટ. હવે જુઓ, SO2 ના વપરાતા મોલ અને SO3 ના ઉત્પન્ન થતા મોલ. સમીકરણને આધારે જુઓ તો 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય તો 2 મોલ સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. સમતુલિત સમીકરણ પરથી લખવાનું, 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય તો 2 મોલ